વલસાડમાં શ્વાનની બલિ ચડાવી હોવાના આક્ષેપ સાથે સિટી પોલીસ મથકમાં ફરિયાદ અરજી કરવામાં આવી। અમાસના દિવસે મધ્યરાત્રે વલસાડના કૈલાશ રોડ પર 4 રસ્તા પાસે વિધિના બહાને શ્વાનના કાન, પગ, પૂંછડી કાપી એના મૃત હાલતમાં નાખી ગયા હોવા બાબતે પારડી સાંઢપુરના સરપંચે વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈને લેખિત રજૂઆત કરી તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। અમાસના દિવસે મોટા ભાગે દરિયા નદી કિનારે કે સ્મશાનમાં રાત્રિ સમય દરમિયાન અનેક વિધિઓ થતી હોય છે। ત્યારે વલસાડના પારડી સાંઢપોર ગામના સરપંચ ધર્મેશ ઉર્ફે ભોલા પટેલે વલસાડ સિટી પોલીસ મથક પીઆઈડીડી પરમારને લેખિત રજૂઆત કરી કે પારડી સાંઢપોર ગામે કૈલાશ રોડના મેઇન રોડ પર કોઈક ઈસમ દ્વારા નાળિયેર લીંબુની વિધિ કરી કૂતરાના કાન, પૂંછડી તેમજ પગ કાપી અને તેને મૃત હાલતમાં રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યાના સમય દરમિયાન નાખી ગયેલ હોવાનું પંચાયત વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા ગામના સરપંચે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ગત 2 દિવસ પહેલા તારીખ 30 આશરે રાત્રે અમે અનુમાન લગાવી શકીએ કે 12 થી 3 ગાળામાં થયું હશે। એ નાનું ગલુડી કૂતરું, એટલે ગલુડી પડી ગઈ તો નાનું કૂતરું હતું એને કંઈ કાન, કંઈ જીભ કાપી, કાન કાપી નાખેલા ને કંઈ મારી નાખેલું, કંઈ ચારેક લીંબુ હતા કે નારિયેળ હતું। એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાઓ હોઈ શકે, કાં તો મન બુદ્ધિનો હોઈ શકે। અત્યાર સુધીમાં સંસ્થાન નજીક છે તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોઈ નથી, એટલે અમને પણ જરાક અચરજ લાગી ગયું કે શું હશે। એટલે ગત રોજ પંચાયત તરફથી સીસી ફૂટેજ માંગી છે અમે, હવે જોઈએ કે શું નીકળે। દૂધનું દૂધ, પાણીમાં કંઈ જે હોય તો ખબર પડશે। હવે આવું થતું નથી મોટે ભાગે, પણ હવે મને એવું લાગે કે મન બુદ્ધિનું કોઈ હોઈ શકે, માનસિક પૂરતી ડર હોય, કારણ મારી બુદ્ધિ 2 જ વસ્તુ હોઈ શકે। એટલે જોઈએ હું શું થાય। હવે ખૂટે જાય પછી અગાઈ તપાસ કરીએ। ગામ લોકોને એવું લાગે કે હું મેલી વિદ્યા કરી હશે એમ, હવે ફૂટેજ પકડાયો, માણસ કોણ છે કે બાઈ છે ખબર પડે પછી શું થાય। પોલીસમાં અરજી કરી છે કે સીસી ફૂટેજ આપો, પછી શું છે ખબર પડે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।